નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાત પોઈન્ટ ચેનલ પર। અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે। પણ શું તમને લાગે છે કે આ ગરમી આમ જ વધતી રહેશે? ના, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક એવી ડરામણી આગાહી કરી છે જે સાંભળીને ખેડૂતોની ઊંઘ હરામ થઈ જશે। 48 કલાક બાદ હવામાનમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે। ગરમીમાંથી રાહત તો મળશે, પણ આ રાહત ખેડૂતો માટે મોટી આફત બનીને આવવાની છે। માવઠું, કરા, 40 કિલોમીટરની ઝડપે પવન અને ભયંકર વાવાઝોડાની તારીખો જાહેર થઈ ચૂકી છે। તો ચાલો વિગતે જાણીએ કે આવનારા દિવસોમાં ગુજરાત અને દેશનું હવામાન કેવું રહેશે। મિત્રો, અંબાલાલ પટેલની આગાહી મુજબ 14થી 18 માર્ચ દરમિયાન એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે। આની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડશે। ખાસ નોંધી લેજો આ તારીખો। 16થી 22 માર્ચ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। 18થી 21 માર્ચ આ દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં માવઠાની પાકી આગાહી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તો કરા પડવાની પણ શક્યતા છે। સૌથી મોટી ચિંતાનો વિષય છે પવન। આ સમયગાળા દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। બાગાયતી પાકો, ખાસ કરીને આંબા પર આવેલા મોર ખરી જવાની પૂરેપૂરી શક્યતા છે। આથી ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે પોતાનો તૈયાર પાક સુરક્ષિત સ્થળે ખસેડી લે। માવઠાનો આ રાઉન્ડ પૂરો થશે એટલે તરત જ 28 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી ફરી એકવાર હવામાન પલટાશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ થશે। વરસાદ હોવા છતાં ભેજ વધવાને કારણે બફારો એટલો જ રહેશે। હવે વાત કરીએ ગરમીની। 20 માર્ચ સુધીમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને એપ્રિલમાં તો ગરમી રેકોર્ડ તોડશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 26 એપ્રિલે ગરમીનો પારો 45 ડિગ્રી સુધી જવાની શક્યતા છે। 17 મે બંગાળના ઉપસાગરમાં એક ભયંકર ચક્રવાત સર્જાશે। 20 જૂન અરબ સાગરમાં વાવાઝોડું આવવાની પૂરેપૂરી શક્યતા છે। આગાહી સ્પષ્ટ છે કે આગામી 3 મહિના દરિયાઈ પટ્ટી અને ગુજરાત માટે ભારે ઉથલપાથલવાળા રહેવાના છે। આટલા ખરાબ સમાચાર વચ્ચે એક બહુ જ સારા સમાચાર પણ છે। હોળીના પવન પરથી અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરી છે। આ વર્ષે હોળીનો પવન પશ્ચિમ અને વાયવ્ય દિશાનો હોવાથી આગામી ચોમાસું ખૂબ જ સારું રહેવાની આશા છે। એટલે કે શરૂઆતની આફતો પછી મેઘરાજા ગુજરાત પર મહેરબાન થશે। માત્ર ગુજરાત જ નહીં, આખા દેશમાં હવામાન બદલાઈ રહ્યું છે। દિલ્હી એનસીઆરમાં 15થી 17 માર્ચ સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળશે। યુપી અને બિહારમાં 15થી 17 માર્ચ સુધી ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની ચેતવણી છે। ઝારખંડમાં તો હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। 15 જિલ્લાઓમાં 50 કિલોમીટરની ઝડપે પવન અને વીજળી પડવાની આગાહી છે। લોકોને ઝાડ નીચે ઊભા ન રહેવા ચેતવણી અપાઈ છે। આ ઉપરાંત જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને અરુણાચલ આસામમાં ભારે વરસાદ ચાલુ રહેશે। તો મિત્રો, આ હતી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। જો તમે ખેડૂત છો અથવા ખેતી સાથે સંકળાયેલા છો તો આ માહિતીને હળવાશથી ન લેતા અને સાવચેતી રાખજો। સાવચેત રહો, તમારા સુરક્ષિત રહો। વિસ્તારમાં અત્યારે સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ। થેન્ક યુ।